જ્યારે ઘસારો એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય ત્યારે મોટાભાગની કન્ઝર્વેટિવ લાઇન એટલે કે દવાઓ, કસરતો, કોઈપણ પ્રકારના ઇન્જેક્શનો, ઢીંચણ બચાવવાની સર્જરીઓ બહુ કામ કરતી નથી હોતી. એવા દર્દીઓને રોજબરોજના જીવનમાં દુખાવો પણ બહુ જ હેરાન કરતો હોય છે અને એમાંથી બહાર નીકળવા માટે સૌથી સારામાં સારી સર્જરી કહેવાય ની રિપ્લેસમેન્ટ સર્જરી. ની રિપ્લેસમેન્ટ પણ દર્દીના ઘસારાના પ્રમાણ અને જે પ્રકારનો ઘસારો છે એને ધ્યાનમાં રાખીને બે પ્રકારના થઈ શકે. એક આવે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કે જેમાં માત્ર ને માત્ર ઘસાયેલો ભાગ જ આપણે ઢીંચણનો રિપ્લેસ કરીએ, જેને માઇક્રોપ્લાસ્ટી, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, યુકેઆર, યુનિકોન્ડેલરની પણ કહેવાતું હોય છે. જ્યારે બીજો પાર્ટ આવે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ, જે મોટાભાગના દર્દીઓમાં જરૂર પડતી હોય છે કે ઢીંચણના વધતા ઓછા પ્રમાણમાં બધો જ ભાગ થોડો ઘસાયેલો જ હોય ત્યારે એક ભાગને બચાવવાનો કોઈ મતલબ ના હોય. પૂરેપૂરો ઘસાયેલો ભાગ આપણે છોલીને એની જગ્યાએ નવી આર્ટિફિશિયલ સરફેસ ઉમેરી દેવાની કે જે એક લીસી સરફેસ હોય, દર્દીનો દુખાવો પણ ગાયબ થઈ જાય અને દર્દી નોર્મલ એમના રૂટીન કામો કરતું થઈ શકે.